લો હા યુટ્યુબમાં બ્લોગ બનાવશું હા પેમેન્ટ ત્યાંથી લેવાનું ઓકે થેન્ક યુ પેમેન્ટ ત્યાંથી લેવાનું पेमेंट वाचा हो जाएगा અને પહોંચીને ફોન બી કરી દેજો હા બરાબર સોસાયટી મોટી છે ને હા ઓકે ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈ કેમ છો બધા ભાઈઓ મજામાં હશો તો ભાઈ હું નીકળી ગયો છું ભાઈ આજે કામ ઉપર અને ભાઈ આજે આપણે કામ કરવાના જ છે ઓલા ઉબેર રેપિડો અને પોર્ટરની અંદર અને ભાઈ ગાડીની વાત કરીએ તો ભાઈ કાંટો છે મેં 0-0 કરી દીધો છે તો જોઈએ કે આખા દિવસની આપણી કેટલા કિલોમીટર ગાડી ફરે છે અને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે અને ટાઈમની વાત કરીએ તો ભાઈ 9:12 થાય છે એટલે કે ભાઈ મિનિમમ ભાઈ 9 વાગ્યાનો હું ઓનલાઈન થઈ ગયો હતો ઘરેથી જ પણ રાઈડની ભાઈ રાહ જોઈ રહ્યો હતો કે ભાઈ રાઈડ આવે તો ઘરેથી નીકળું તો પહેલી રાઈડ ભાઈ આપણી 9:12 ભાઈ આવી રહી છે અને 1.5 કિલોમીટરથી ભાઈને પિકઅપ કરવાના જ છે અને ભાઈ લઈને જવાના જ છે પહોંચી ગયો છું ભાઈના પિકઅપ લોકેશન ઉપર અહીંયા લોકેશન પૂરું થાય છે ડોકી બોલો ઓડવી 7688 ब्लॉगिंग कर रहे हो हाँ चैनल कौन सा जिक्स राइडर हम लोग को रिवर फ्रंट से जाना है नरोड़ा से जाना है कहीं से भी चलो जल्दी पहुँचो लो भाई पहुँची गए छो भाई ना ड्रॉप लोकेशन ऊपर यहाँ पे ઓકે થેન્ક યુ ભાઈ સાહેબ ભાઈને કરી દીધા છે એમના લોકેશન ઉપર ડ્રોપ અને બતાવી દઉં કે કેટલા પૈસા મળે આપણને ભાઈ ટોટલ ભાઈ તો ભાઈને ટોટલ ભાઈ 15 કિલોમીટર લઈને આવવાના હતા અને 15 કિલોમીટરના આપણને મળ્યા છે 126 રૂપિયા બહુ હિસાબ રાઈડ આવી ગઈ અને અહીંયાથી લઈને જવાના છે મોઢેરા તો પિકઅપ લોકેશન ઉપર એમના પહોંચી ગયો છું આટલામાં કંઈક લોકેશન એમનું પૂરું થાય છે બોલો ઓટીપી 2342 બેઠ જાઓ તો ભાઈને ભાઈ પિકઅપ કરી લીધા છે અને ટોટલ 13 કિલોમીટર લઈને જવાના છે 24 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં કરીએ ફટાફટ એમના લોકેશન ઉપર ડ્રોપ ઓકે થેન્ક યુ
રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ અને ભાઈના જોડે ભાઈ પેમેન્ટ લઈ લીધી છે. ટોટલ 13 કિલોમીટર લઈને આવવાના હતા અને 13 કિલોમીટરના આપણને મળ્યા છે જોઈ લો 51 રૂપિયા. તો હું છું ભાઈ અત્યારે મોઢેરા. જોઈ લો આ કંઈક મંદિર છે ત્યાં ભાઈને આવવાનું હતું તો ભાઈ અહીંયા કરીએ નહીં ભાઈ. તો ભાઈ ક્યાંક છાયલો જોઈને ભાઈ ગાડી આપણી ઊભી રાખો અને જોડે જોડે ચાલુ થઈ જઈએ ઓલા ઉબેર રેપિડો પોર્ટલમાં ઓનલાઈન. છાયલો અહીંયા કોની છે તો ભાઈ તરત જ ભાઈ પોર્ટલની અંદર આપણો ઓર્ડર આવી ગયો. ભાઈ તરત જ પોર્ટલની અંદર જેવી એપ્લિકેશન ખોલી તરત જ ભાઈ પોર્ટલમાં ઓર્ડર મળી ગયો છે. લો હા યુટ્યુબમાં બ્લોગ બનાવું. હા પેમેન્ટ ત્યાંથી લેવાનું. ઓકે થેન્ક યુ. લો ભાઈ પાર્સલ પિકઅપ કરી લીધું જ છે. ટોટલ બાય 21 કિલોમીટર બતાવે છે. શોર્ટકટમાં જોઈ લઈએ કે શોર્ટકટમાં કંઈ છે કે નહીં. ના ભાઈ 170 રૂપિયામાં ભાઈ 21 કિલોમીટર બતાવે. શું વાત છે ભાઈ. અને ભાઈ જોઈ લો મોઢેરા સ્ટેડિયમ છે અહીંયાથી ભાઈ સામેની સાઈડ જ દેખાય છે. બીજું કોઈ જોઈ લે શોર્ટકટ રસ્તો હોય તો ભાઈ. ના ભાઈ 21 કિલોમીટર જ બતાવે છે ભાઈ. અને અહીંયાથી રિંગ રોડથી ભાઈ 29 કિલોમીટર બતાવે છે. તો 170 રૂપિયા આમાં બતાવે છે 21 કિલોમીટરના. અને સામેની સાઈડ જોઈ લો ભાઈ મોઢેરા સ્ટેડિયમ છે. લુક ભાઈ જોરદાર આવે છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ પાર્સલમાં તો નાનું જ પાર્સલ હતું પણ ભાઈ રેટ બહુ ખરાબ કરી દીધો છે ભાઈ પોર્ટરે. બહુ દિવસ પછી ભાઈ પોર્ટલની અંદર ભાઈ ઓર્ડર લીધો છે મેં. કેમ કે ભાઈ ઓનલી હું રેપિડોમાં જ કામ કરું છું. ખાસ કરીને તમને ખબર હશે પોર્ટલમાં ભાઈ બહુ ટાઈમ થઈ ગયો કામ કરે. તો કંઈ નહીં કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર અને આટલામાં કંઈક ડ્રોપ કરવાનું છે. પંચર જોવું બી લોકેશન થાય તો ભાઈ આ બિલ્ડિંગ છે અહીંયા આપવાનો છે ઓર્ડર આપણને. ભાઈ કે તમે નીચે ઉપર હું તમને નીચે આવીને લઈ જાઉં છું પાર્સલ. તો સારી વાત કહેવાય. હા ત્યાં સુધી બતાવી દઉં ટ્રીપ કરીએ એન્ડ પેમેન્ટ જોઈ લો 170 રૂપિયા. ઓનલાઈન ઓકે થેન્ક યુ. ભાઈએ ભાઈ 100 રૂપિયા કેશ આપી દીધા. 50 રૂપિયા ઓનલાઈન કરી દીધા છે ભાઈ. સબ 21 કિલોમીટરના ભાઈ 70 રૂપિયા મળ્યા. બહુ ઓછું પેમેન્ટ મળ્યું આમ જોવા જઈએ તો ભાઈ. પોર્ટર ભાઈ રેટ બહુ ખરાબ કરી દીધું છે લાગે છે ફિલ્ડમાં.
તો હું છું અત્યારે બોપલ 5 સ્ટાર રેટિંગ સાથે કરીએ કમ્પ્લીટ. જોઈએ ભાઈ અહીંથી સામો ઓર્ડર આવે છે તો જોડે જોડે ચાલુ થઈ ગયા આપણને. હવે 170માંથી આપણને મળે છે 160 રૂપિયા. જોઈ લો ભાઈ સાહેબ, 21 કિલોમીટરના ભાઈ 158 રૂપિયા જ મળ્યા છે. કેટલું કમિશન ખાધું કસ્ટમરને જ ફાયદો છે. તો જોડે જોડે ચાલુ કરી દઈએ ભાઈ ઓલા ભાઈને એને રેપિડો. ભાઈ સાહેબ તરત જ ભાઈ પોર્ટરની ઓર્ડર આવી ગયો તરત જ ભાઈ સાહેબ. 192 રૂપિયાનો ઓર્ડર છે ભાઈ, અને અહીંયા બોપલથી લઈને જવાનો છે, હાટકેશ્વર છે ત્યાં લઈને જવાનો છે. તો 192 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે. તો પિકઅપ પણ ભાઈ 1.5 કિલોમીટરનું હતું. તો પિકઅપ લોકેશન પર ભાઈ હું પહોંચી ગયો છું. તો જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાનો છે ભાઈ. 192 રૂપિયાનો ઓર્ડર છે. તો ભાઈ કેમ કે ભાઈ પોર્ટર કમિશન બહુ દબાઈને ખાય છે અત્યારે હાલની પરિસ્થિતિમાં. તો કરું ઓર્ડરની પિકઅપ અને બતાવી દો કેટલા કિલોમીટર લઈને જવાનું છે. પેમેન્ટ ત્યાંથી ના पेमेंट वहाँ से हो जाएगा અને પહોંચીને ફોન બી કરી દેજો. हाँ. બરાબર, સોસાયટી મોટી છે ને હા હાઉસ નંબર લખેલો જ છે. ઓકે. ટીપ કરીએ સ્ટાર્ટ. કિલોમીટર જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે. કટી 21 કિલોમીટર ભાઈ સાહેબ. અત્યારે ભાઈ બરોબર રેટ આપ્યો પોર્ટરે ભાઈ. 21 કિલોમીટર બતાવે છે અને 47 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં. કિલોમીટર એકવાર તમને બતાવી દો, જોઈ લો તમે. 21 કિલોમીટર અને 47 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડવામાં. તો ટાઈમની વાત કરીએ તો ભાઈ 12 વાગ્યાને 2 મિનિટ થઈ ગઈ છે. તો આ ઓર્ડરને કરીએ કમ્પ્લીટ. અને ભાઈ વચ્ચે ભાઈ રસ્તામાં જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો વચમાં ભાઈ હું જમી પણ લઈશ અને ઓર્ડરને કરીએ કમ્પ્લીટ. પહોંચી ગયો છું ભાઈ પોર્ટરના પાર્સલના ડ્રોપ लोकेशन ઉપર. मेरी मम्मी को दे दो, मैं आपको पेमेंट कर देता हूँ. कितना है पेमेंट? 192 कितना? 192 रुपया. 192. हाँ हाँ मेरी मम्मी आ गई. नहीं मेरी मम्मी को बाहर भेजो ना. हाँ तो दे दो उनको, मैं दे देता हूँ आपको पेमेंट. आपकी ठीक है. आंटी मौसी पार्सल बेटे का बहुत त्रास है 68 नंबर है. त्रास है इस बेटे का सही में. अरे रहता ही कहीं और है, रोज कुरियर यहाँ यहाँ क्या दिन बैठूं. मेरी एक ही चीज को 100 बार करूँगा, मेरा कुरियर आने वाला है, मेरा कुरियर आने वाला. आदमी धंधा करेगा तो हाँ फिर कभी कभी पैसा दे के भी नहीं देता है. कुरियर वाला बेचारा फोन करेगा, 3 बार कुरियर वाला चला जाएगा. જો ભાઈ મોસીની ભાઈ પાર્સલ આપી દીધી છે અને માસી ભાઈ કે ભાઈ પાર્સલ મંગાવે છે અને ભાઈ રહેશે બીજી જગ્યા પર. તો ભાઈ માસી કે એટલા બધા પાર્સલ આવે છે કે ભાઈ પાર્સલ લઈ લઈને હું ભાઈ કંટાળી ગયો છું મને એમ કહે છે. તો ઓર્ડરને કરીએ કમ્પ્લીટ. ખોજા સિમ 192 રૂપિયા જો ઓર્ડરના આપણને મળી ગયા છે. એટલે કે ભાઈના જોડે ઓનલાઈન લઈ લીધા છે. અને ભાઈ આમાંથી ભાઈ આપણને કેટલા પૈસા મળે છે એ જોઈ લઈએ. તો આપણને ટોટલ કેટલા આપ્યા ભાઈ 21 કિલોમીટરના
21 કિલોમીટરના ભાઈ 178 રૂપિયા આપે છે. તો ભાઈ તરત જ ઓર્ડર આવી ગયો પોટાની અંદર. 202 રૂપિયાનો ઓર્ડર છે અને પિકઅપ લોકેશન તમને બતાવી દો કેટલા કિલોમીટર પિકઅપ કરવાનો છે. તો 2.800 મીટર બતાવે છે, એટલે કે ભાઈ મિનિમમ ભાઈ ગણી લો 3 કિલોમીટર જેવું પિકઅપ ગણી લો. 7 મિનિટ લાગશે આ ઓર્ડરને પિકઅપ કરવામાં. તો જઈએ અને કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ. પોર્ટરમાં પાર્સલ અંદર સાંભાર છો એટલે ઢોળાય નહીં. હા, પેમેન્ટ ત્યાંથી લેવાનું. હા, ત્યાંથી કરો. ઓકે, સ્ટીપ કરીએ સ્ટાર્ટ. જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ. તો ટોટલ 23 કિલોમીટર લઈને જવાનું છે અને 46 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડવામાં. અને લઈને ક્યાં જવાનું છે ખબર છે ભાઈ? બોપલ લઈને જવાનું છે ભાઈ. ભાઈ સાહેબ, બોપલ લઈને જવાનું છે આ ઓર્ડરને અને 202 રૂપિયાનો ઓર્ડર છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ કમ્પ્લીટ. નો ભાઈ, ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. 202 રૂપિયા ભાઈ ઓનલાઈન પેમેન્ટ કરી લીધું છે. ટોટલ ભાઈ અર્નિંગની વાત કરીએ તો 524 રૂપિયા પોર્ટલની અંદર થયા છે. અને વાત કરીએ ભાઈ રેપિડોની અંદર, તો રેપિડોની અંદર ભાઈ થયા છે ખોલજા સિમસિમ 217 રૂપિયા. તો ટોટલ કામ ભાઈ ગણવા જઈએ તો મિનિમમ ભાઈ ગણ લો 740 રૂપિયાની ભાઈ આજુબાજુ આપણું કામ થઈ ગયું છે. તો વિડીયો પછી ભાઈ બહુ લાંબો થઈ જશે, તો મળીએ હવે સીધા એક નાનકડી બ્રેક પછી. 2 hours later. ટાઈમ થયો છે 4:55, એટલે કે ભાઈ 5 વાગ્યા જ ગણી લો. અને ભાઈ હું છું અત્યારે નિકોલ. અને ભાઈ ફાઇનલી ભાઈ આપણી છેલ્લી રાઈડ હું પિકઅપ કરવા જઈ રહ્યો છું. એટલે કે ભાઈને નિકોલથી લઈને જવાના છે ભાટ છે, ભાટ સર્કલ એ બાજુ. તો ભાઈના ભાઈ પિકઅપ લોકેશન ઉપર ભાઈ હું પહોંચી ગયો છું. બોલો ઓટીપી 2583 अभी 5283 बैठो. अपना कहाँ से रिंग रोड से जाना है? यहाँ तो रिंग रोड ही दिखा रहा है. अपना कोता का भाट सर्कल जाना है ना, भाट. ओके, थैंक यू. भाई જોડે ભાઈ 105 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરાવી દીધું છે. હા, ટોટલ ભાઈ 12 કિલોમીટર લઈને આવવાના હતા અને 12 કિલોમીટરના આપણને કેટલા પૈસા મળે જોઈ લઈએ. 12 કિલોમીટરના ભાઈ શાંતિ રાખો, અત્યારે કોઈ રાઈડ લેવી નથી યાર.
હવે જવું છે મારે ઘરે. તો ખુલ્લે યાર પહેલાં ઓફલાઈન થઈ જવા દે ભાઈ, કેમ કે ભાઈ રાઈડ ઉપર રાઈડ ચાલુ જ છે. તો 12 કિલોમીટરના ટોટલ આપણને મળે છે, જોઈ લો 91 રૂપિયા 12 કિલોમીટરના. અને નિકોલથી લઈને આવવાના હતા ભાઈ, જે ભાટ સર્કલ છે ત્યાં ટોલ ટેક્સ છે ને ત્યાં. તો હું જાઉં છું ભાઈ હવે ઘરે. અને આજની અર્નિંગની વાત કરીએ તો ભાઈ એક બાજુમાં એક્ટિવા ઉપર રહીને તમને બતાવી દઉં લાઈવ કે આજે કેટલા રૂપિયાની અર્નિંગ થઈ અને કેટલા રૂપિયાનું પેટ્રોલ ગયું અને કેટલા રૂપિયાની ગાડી ફરી. કેમ કે ભાઈ ઘરે જઈને ભાઈ ટાઈમ મળતો નથી બીજો વિડીયો શૂટ કરવાનો, એટલા માટે ભાઈ હું તમને અત્યારે જ બધું બતાવી દઉં લાઈવ. તો ભાઈ આજની અર્નિંગ તમને બતાવી દઉં કે ટોટલ અર્નિંગ કેટલાની થઈ લાઈવ ભાઈ. જોઈ લો 524 રૂપિયા ભાઈ પોર્ટરની અંદર અર્નિંગ થાય છે. જોઈ લો તારીખ છે 12 અને ભાઈ ટોટલ 3 ઓર્ડર આપણે કર્યા અને 524 રૂપિયાની અર્નિંગ થઈ છે પોર્ટરની અંદર. અને પોર્ટલમાંથી ગયો ઓફલાઈન. અને વાત કરીએ ભાઈ રેપિડોની, તો રેપિડોની અર્નિંગ થઈ લો ભાઈ જોઈ લો. તો ભાઈ રેપિડોની અર્નિંગ થઈ છે 563 રૂપિયા, એ પણ તમને લાઈવ બતાવી દઉં. જોઈ લો 563 રૂપિયા અહીંયા પણ બતાવી દઉં 12 તારીખ અને 563 રૂપિયા અર્નિંગ અને 8 ઓર્ડર. તો બંનેની ભાઈ અર્નિંગ થઈને ટોટલ અર્નિંગ થઈ છે 1087 રૂપિયાની અર્નિંગ થઈ છે. રેપિડોની અંદર ભાઈ 563 રૂપિયાનું અને પોર્ટરની અંદર 524, બંને થઈને ભાઈ અર્નિંગ થઈ છે 1087 રૂપિયાની. અને ભાઈ ગાડી કેટલા કિલોમીટર ફરી તો ગાડી જોઈ લો તમે, તો ટોટલ ભાઈ 170 કિલોમીટર આપણી ગાડી ફરી છે. અને ટાઈમ જોઈ લો 5:30 વાગે છે અને 170 કિલોમીટર ગાડી ફરી. તો મિનિમમ ભાઈ આમાંથી આપણે 55ની ભાઈ એક્ટિવા એવરેજ આપે છે. તો 300 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી કાઢો તો ટોટલ 787 રૂપિયા મળ્યા ટોટલ આપણે આજે ફિલ્ડમાં કામ કરીને. તો જો ભાઈ ટાઈમની વાત કરીએ તો સવારના ભાઈ 9 વાગે હું ઓનલાઈન થઈ ગયો હતો. 9 વાગ્યાથી લઈને અત્યારે વાગે છે 5:30. તો મિનિમમ ભાઈ 8.5 કલાક આજે આપણે કામ કર્યું અને 8.5 કલાકની અર્નિંગ થઈ છે પેટ્રોલ કાઢતા 787 રૂપિયા. અને આમ જોવા જઈએ તો 8.5 કલાકની આપણી અર્નિંગ થઈ છે ટોટલ 8. તો ભાઈ 8.5 કલાકની આપણી જે અર્નિંગ થઈ છે એ ટોટલ થઈ છે 1087 રૂપિયા. અને ભાઈ એમાંથી 300 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખો તો એમાંથી આપણને 787 રૂપિયા મળે આજે ટોટલ ફિલ્ડમાં 8.5 કલાક કામ કરીને. તો હું જાઉં છું ભાઈ હવે ઘરે. તો અહીંયાથી ઘર મારું ભાઈ 4 કિલોમીટર દૂર છે.